Jai Hind all of you. Students, I hope you all are fit, fine and healthy at home. Welcome to Divasai International School online teaching. Myself, Priyanka Sisodia, educator from upper primary section. I am your Gujarati teacher. Now today we are going to start standard 9th subject Gujarati chapter number 8 આભાર, જેના કવિ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, જેને આપણે ઉસનસ ઉપનામથી જાણીએ છીએ. તેમનો જન્મ 28/12/1920માં થયો હતો અને તેમનું મૃત્યુ 6/11/2011માં થયું હતું. આ છે આ કાવ્યના કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું પિક્ચર. તો હવે આપણે આ કાવ્યની શરૂઆત કરતાં પહેલાં આ કાવ્યના જે કવિ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, જેને આપણે ઉસનસ નામથી જાણીએ છીએ, તેમના જીવન વિશેની થોડી ઘણી માહિતી આપણે મેળવી લઈએ. નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉસનસ જેને કહીએ છીએ, તેમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી. એટલે કે કુબેરદાસ પંડ્યાએ નટવરલાલ કુબેરદાસ પંડ્યાએ તેમના જીવનમાં અધ્યાપક એટલે કે શિક્ષક હતા અને પછી તેમણે આચાર્ય તરીકે પણ તેમણે પોતાના કાર્યો આપેલા છે. પ્રસૂન, નેપથ્યે, આદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, ભારત દર્શન, અસ્વસ્થ, રૂપના લય, વ્યાકુલ વૈષ્ણવ, પૃથ્વીનો પશ્ચિમ ચહેરે અને શિશુલોક એ તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે. સદમાતાનો ખાંચો તેમની સ્મરણ કથા છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો પણ એનાયત થયેલા છે, એટલે કે મળેલા છે. તો હવે આપણે આ કાવ્ય વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. તો આ એક સોનેટ પ્રકારનું કાવ્ય છે, એટલે કે આ કાવ્યનો જે સાહિત્ય પ્રકાર જેને કહીએ આપણે એ સોનેટ છે. ઓકે, તો હવે સોનેટ કાવ્ય સ્વરૂપ કોને કહેવાય? તો જે કાવ્ય 14 પંક્તિઓમાં લખેલું હોય એવી કાવ્યોને સોનેટ કાવ્ય કહેવામાં આવે છે. તે જો અહીંયા આપેલું છે કે સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અદ્ભુત 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે અને અંતિમ 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્ય ભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે. એટલે કે આ જે સોનેટ કાવ્ય સ્વરૂપ કોને કહેવાય? તો જે કાવ્યમાં કવિએ કાવ્ય પંક્તિની મર્યાદા ફિક્સ છે, 14 પંક્તિથી વધારે એ પંક્તિ આ કાવ્યમાં ન હોય. બરાબર, અને 14 પંક્તિની મર્યાદામાં જે કાવ્ય લખાયેલું હોય એ કાવ્યને સોનેટ કાવ્ય કહેવામાં આવે છે. અને છેલ્લી 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્યનો ભાવ વ્યક્ત કરતું અસરકારક ચોટ સિદ્ધ કરતો ભાવ છેલ્લી 2 પંક્તિઓમાં રજૂ કરવામાં આવેલો હોય છે. આ સોનેટમાં કવિએ આધુનિક યંત્રયુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. એટલે કે આ જે સોનેટ કાવ્ય છે એ કાવ્યમાં કવિએ આધુનિક એટલે કે અત્યારને જે ચાલી રહ્યું છે જે યંત્રયુગ, અત્યારનું ચાલુ રહેલું યંત્રયુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી. એટલે કે મનુષ્ય પોતાના જીવનના સંઘર્ષોમાં અત્યારે એટલો બધો વ્યસ્ત થઈ ગયેલો છે કે એને હવે કુદરત વિશે જાણવાનો, કુદરત વિશે પૂજાપાઠ કરવાનો, કુદરત માટે, ઈશ્વર માટે થોડો ઘણો પણ ટાઈમ મળતો નથી. એટલે અહીંયા કવિ આ પોતાની પંક્તિઓમાં કહે છે કે માનવ જાતે કુદરતથી મોઢું ફેરવી લીધું છે, પણ કુદરત પોતાનો મહિમા ગુમાવ્યો નથી. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. પ્રકૃતિ એટલે કે નેચર. આ જો નીચે પિક્ચરમાં આપેલું છે ને કુદરતે બનાવેલા રૂપો એટલે કે નેચર, એટલે કે ફૂલ, છોડ, ધરતી, આકાશ બધું આવી ગયું એમાં. એટલે કે
કવિ પ્રકૃતિ તરફ પણ આભારની લાગણી વ્યક્ત કરે છે, એટલે કે નેચરનું પણ કવિ અહીં આ કાવ્યમાં આભાર વ્યક્ત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે, એટલે કે આ કાવ્યની જે પહેલી પંક્તિ છે કઈ કે અમે તો આકાશો ભણી પીઠ કરી હતી. આ જે પહેલી પંક્તિ છે એ પંક્તિમાં કવિ લખે છે કે ભીત ચણી હતી, એટલે કે અમે તો આકાશો તરફ ભીત ચણી હતી, એટલે કે અમને હવે ઈશ્વર સુધી પહોંચવાનો ટાઈમ નથી, ઈશ્વર માટે થોડોક ટાઈમ વ્યતીત કરવા માટેનો અમને હવે સમય મળતો નથી, એટલે અમે આકાશો તરફ ભીત ચણી હતી એ ભાવ આ પંક્તિમાં રજૂ કર્યો છે. છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ, એટલે કે અમને ઈશ્વર માટે ટાઈમ નથી, તે છતાં પણ ઈશ્વર પોતાનો મહિમા ગુમાવતો નથી. ઈશ્વરે બનાવેલા સુંદર રૂપો, જીવ જંતુ, કબૂતર, હોલા, ચકલીઓ હજુ પણ અમારા ઘરમાં આવે છે. રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, તેમની ચીંચી ટહુકા અને ખરેલા પીંછાઓથી કવિને ખૂબ સારું લાગે છે. હજુ સારું છે કે ભીતની તરળમાં પૂછ્યું વગર જ ઘાસ ઉગે છે. એટલે કવિ કહે છે ટૂંકમાં કે અમને ઈશ્વર માટે બિલકુલ સમય નથી, પણ ઈશ્વર અમારા માટે પૂરેપૂરો સમય નીકાળી લે છે. ઈશ્વર પોતાનો મહિમા ગુમાવતો નથી. ઈશ્વરે બનાવેલા આ પશુ પક્ષીઓ, આ જીવજંતુઓ, આ ફૂલ છોડ બધા જ હજુ સુધી અમારા ઘરમાં આવે છે. અમારા ઘરની તિરાડોમાં પણ ઈશ્વરરૂપી ઘાસ ઉગી નીકળે છે. આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે. એટલે કે ઈશ્વરે જે માટી, સિમેન્ટ, રેતીના જે દિવાલો ઊભી કરી છે એ દિવાલોમાંથી પણ પ્રકૃતિ એટલે કે નેચરમાંથી જે જે ઈશ્વરે જેનું સર્જન કર્યું છે કે ઘાસનું સર્જન કોણે કર્યું છે? ઈશ્વરે કરેલું છે, બરાબર. તો તે ઘાસ પણ અમારા ઘરની દિવાલોમાં એ સિમેન્ટ, માટી, રેતીની મજબૂત દિવાલોને તોડીને પણ એ ઘાસ અમારા ઘરમાં ઉગી નીકળે છે. અંતિમ બે પંક્તિઓમાં આખા કાવ્યની ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે કે માટીએ તેનામાં હજી પેલા આદિમ મૂળો સાચવી રાખ્યા છે, એટલે કે જે પુરાતન મૂળો જે છે, જૂના અવશેષો છે માટીમાં, એ હજુ પણ માટીએ પોતાના ગુણો સાચવી રાખ્યા છે, જેથી વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી. એટલે કે હવે તમે જોતા હશો રસ્તા ઉપર તમે નીકળો, બંજર જમીન જ્યાં કોઈ આવતું જતું ન હોય એવી જગ્યાએ પણ છોડ પણ છે અને એના ઉપર ફૂલ પણ છે. તો એવી જગ્યાએ કોણે છોડ વાવવા ગયું હશે? કોણે ફૂલ, રંગબેરંગી ફૂલ એની મહેક મૂકવા ગયું હશે? કોઈ નહીં. તે છતાં પણ કુદરતી રીતે એ બધા ફૂલ છોડ અહીંયા ઉગી નીકળે છે. એટલે કવિ કહે છે કે માટીએ પણ હજુ પોતાના મૂળો સાચવી રાખ્યા છે, એટલે કે પોતાના ગુણ હજુ માટીએ પણ સાચવી રાખ્યા છે, જેના કારણે એ છોડ ઉપર હજુ પ્લાસ્ટિકના ફૂલો ફૂલતા નથી, કુદરતી ફૂલો જ ખીલી ઉઠે છે. માણસ ભલે બદલાયો પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એટલે મનુષ્યએ પોતાનો સ્વભાવ બદલી નાખ્યો છે. મનુષ્યને ઈશ્વર માટે સમય મળતો નથી, પણ પ્રકૃતિએ પોતાના ગુણો સાચવી રાખ્યા છે. એ બદલ કવિ આભારની લાગણી આ કાવ્યમાં રજૂ કરે છે, બરાબર. તો આ કાવ્યની ટૂંકમાં માહિતી મેં તમને આ પેરેગ્રાફમાં આપી દીધી. હવે આપણે કાવ્યમાં ધ્યાન આપીશું. જો સરસ મજાનું આ સુંદર કાવ્ય છે, બરાબર. જો આ કાવ્યમાં તમે જોઈ શકો છો કે બાજુનું જે પિક્ચર છે જેમાં કબૂતર એ ક્યાં બેઠું છે? ઘરની અંદર એણે માળો બનાવ્યો છે ને? એટલે કે કુદરતે બનાવેલું આ કબૂતર, નેચર જેને કહેવાય, એ પણ આપણા ઘરમાં હજુ પણ આવે છે. એટલે આપણને ઈશ્વર માટે ટાઈમ નથી, પણ ઈશ્વરે આપણને ક્યારેય એકલા મૂક્યા નથી, બરાબર. તો હવે કાવ્યમાં ધ્યાન આપીશું. આ જે કાવ્ય છે, જો તમે કાવ્ય પંક્તિ કાઉન્ટ કરો કેટલી થશે? 14 થશે. ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 થઈ ને? 14 કાવ્ય પંક્તિનું આ જે કાવ્ય છે જેને સોનેટ કાવ્ય કહેવામાં આવે છે, બરાબર. તો આ કાવ્ય આપણે અડધું પહેલાં શરૂઆતની 7-8 લાઈનો હું અહીંયા તમને એક્સપ્લેન કરીશ. જો આ પિક્ચરમાં
તો ચલો પહેલી પંક્તિમાં ધ્યાન. અમે તો આકાશો ભણી પીઠ કરી તી ભીત ચણી. કવિ કહે છે કે અમે તો આકાશો ભણી પીઠ કરી તી ભીત ચણી. અરે સારું છે કે હજી પણ અમારા ઘરમાં ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળા કબૂતરો, કપોત અને ચકલીઓ. બરાબર. તો આ 4 કાવ્ય પંક્તિ આપણે પહેલાં એક્સપ્લેન કરી દઈએ. તો આ કાવ્ય પંક્તિમાં એટલે કે આ સોનેટ કાવ્યમાં કવિ કહે છે કે અમે તો આકાશો તરફ પીઠ કરી હતી. એટલે કે અમને તો ઈશ્વર માટે સમય મળતો નથી, પૂજા અર્ચના કરવાનો સમય મળતો નથી, એટલે પીઠ કરી હતી એ ભાવ અહીંયા કવિ વ્યક્ત કરે છે. બરાબર. એટલે કે અમે તો આકાશો તરફ પીઠ કરી હતી, પણ સારું છે કે હજી પણ અમારા ઘરમાં ઉડતા ઉડતા એટલે કે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે એટલે કે અમારા ઘરમાં છેક ઊંડે ઊંડે એટલે કે ઉડતા ઉડતા ખૂબ અંદર આવીને કબૂતર, કપોત અને ચકલીઓ એટલે કે ખૂબ જ અંદર આવીને કબૂતર, કપોત એટલે કે હોલા અને ચકલીઓ માળા બનાવે છે. એટલે કે અમને ઈશ્વર માટે ટાઈમ નથી, પણ ઈશ્વરે અમને એકલા મૂક્યા નથી. નેચર, કુદરતે સર્જન કરેલા જે છે આ કબૂતર, કપોત, ચકલીઓ હજુ પણ અમારા ઘરની છેક અંદર સુધી આવી પહોંચે છે. એટલે કે અમને એમ લાગે છે કે એ પક્ષીઓ જે છે અમારા ઘરમાં આકાશને લઈ આવ્યા છે. બરાબર. આમાં MCQમાં પૂછાય કે ઘરમાં ઊંડે ઊંડે સુધી છેક અંદર સુધી કયા કયા પક્ષીઓ માળા બનાવે છે? તો કબૂતર, કપોત અને ચકલીઓ. એટલે કે કબૂતર, કપોત અને ચકલીઓ. ઓકે. ચલો 5th નંબરની લાઈન. લઈ આવે થોડું આ ગગન ઘરમાં એ મીસ વળી. એટલે કે લઈ આવે થોડું ગગન એટલે કે આકાશ. એટલે કે એ પક્ષીઓ જે મારા ઘરમાં આવે છે કયા? કબૂતર, હોલા અને ચકલીઓ, અથવા તો કબૂતર, કપોત અને ચકલીઓ. એ પક્ષીઓ જે ઉડતા ઉડતા મારા ઘરમાં આવે છે એટલે મને એમ લાગે છે કે એ પક્ષીઓના લીધે આકાશને થોડુંક ઘરમાં પણ તેઓ લઈ આવે છે. હવે આ પક્ષીઓ ક્યાં ઉડે? આકાશમાં ઉડે. હવે આકાશમાં ઉડવાની જગ્યાએ મારા ઘરમાં ઉડે છે, એટલે મને એમ લાગે છે કે આ પક્ષીઓ મારા ઘરમાં આકાશને લઈ આવ્યા છે. એટલે કે લઈ આવે થોડું ગગન એટલે કે આકાશ, ઘરમાં એ મીસ વળી. અમો સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા. એટલે કે અમે સૌના એટલે કે બધાના ઋણી એટલે કે આભારી છીએ. જો આ કાવ્યનું નામ શું છે? આભાર. બરાબર. એટલે અમે એ પક્ષીઓના આભારી છીએ. એટલે કે અમે આભારી છે આ લોકોના કે જેઓ ઘરની અંદર આકાશ લઈ આવે છે. એટલે કે કવિ કહે છે કે અમે એ પક્ષીઓના, કબૂતર, કપોત અને ચકલીઓના આભારી છે કે જે ઉડતા ઉડતા મારા ઘરમાં આવે છે અને મારા ઘરની અંદર ગગન એટલે કે આકાશને લઈ આવે છે. એટલે અમે એ પક્ષીઓના આભારી છીએ. એટલે કે અમે આભારી છીએ આ લોકોના જેઓ આકાશ ઘરમાં લઈ આવે છે. હજી સારું છે કે સિર પર રસોડે તણખલા, ઝીણી ચીંચી ટહુકા મલમલી પીંછાઓ ખરી રહે. શું કહે છે? કે હજી સારું છે એટલે કે હજુ સારું છે એટલે કે જેના લીધે અમે નભીએ છીએ. એટલે કે નભતા ઘરમાં જેથી નભતા એટલે કે એ પક્ષીઓના લીધે અમે નભીએ છીએ. એટલે કે છેલ્લી આમ 8 લાઈનમાં છેલ્લી 7 નંબરની લાઈન કે હજી સારું છે કે સિર પર રસોડે તણખલા. એટલે કે હજુ સારું છે કે એ પક્ષીઓ તણખલા એટલે કે માળા બનાવવા માટેના જે તણખલા છે તે મારા ઘરમાં લઈ આવે છે અને અમારા માથા ઉપર તે તણખલા પડે છે અને તેમના ચીંચી ટહુકા અને તેમના પીંછા પણ અમારા ઘરમાં ખરે છે. બરાબર ને? એટલે કવિ શું કહે છે કે એ પક્ષીઓ ઉડતા ઉડતા ગગનને મારા ઘરમાં લઈ આવે છે અને ઉડતા ઉડતા જ્યારે અમારા માથા પરથી નીકળે છે ત્યારે પોતાના માળાઓ બનાવવા માટેના જે તણખલા એ બહારથી લઈને આવે છે એ તણખલા પણ અમારા ઘરમાં પડે છે. તે અમારા માથા ઉપર પડે છે અને તેમના ચીચી ટહુકા અને તેમના પીછાઓ પણ ઘરમાં ખરે છે. બરાબર. આ પહેલી 8 લાઈન. ચલો હવે 9 નંબરની લાઈન, 9 થી 14 નંબર. બરાબર. તો હજીએ આવે છે વનની લીલી કહેવા પરી કથા,
પરિકથા એટલે કે સ્ટોરી, વાતો જેને કહીએ, એટલે કે હજીએ આવે છે. વન એટલે કે જંગલની લીલી કહેવા પરિકથા, એટલે કવિ કહે છે કે હજીએ વનની લીલી પરિકથાઓ એટલે કે લીલી વાર્તાઓ કહેવા માટે હવામાં આઘેનું પરણ મનમાં છેક ખરતું. હજી તો સારું છે ભીત તરળમાં માથું ઉચકી, વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂંક કરીને. એટલે કવિ શું કહે છે કે કવિ કહે છે કે હજી એ વનની એટલે કે જંગલની લીલી પરિકથા એટલે કે લીલી લીલી નવી સરસ મજાની સુંદર વાતો કહેવા માટે પર્ણ એટલે કે પાન ખરીને દૂરથી મારા મનમાં આવે છે. અને હજી સારું છે કે ભીતની તિરાડોમાંથી ઉચકીને પૂછ્યા વિનાનું ઘાસ તણખલું ફૂંક કરીને નીકળે છે. એટલે કે ભીત તમે ગામડાઓમાં જોતા હશો, ગામડામાં ઘર શેના હોય? કાચી માટીના, લીપણના, ગાર માટીના જેના ઘર કહેવાય, બરાબર. હવે એ ઘરની માટી એ બધા ખેતરોમાંથી, જંગલોમાંથી ઉચકીને લાવ્યા હોય, એટલે જેના કારણે એ માટીની અંદર માટીના અવશેષો, માટીના ગુણો તો રહેલા જ છે, જેના કારણે કોઈને પણ પૂછ્યા ગાછ્યા વગર, કોઈની મદદ વગર એ દિવાલોમાંથી ફૂંક કરીને ઘાસનું તણખલું ઉગી નીકળે છે. એટલે કે સારું છે કે માટીમાં હજી વનના આદિકાળના મૂળો સચવાઈ રહ્યા છે. એટલે કે ભલું કે મિટ્ટીમાં હજી વન તણા આદિ મૂળો, હજી વાડા છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિક ફૂલો. શું કહે છે કે આ દિવાલમાં વળી કોણ ઘાસ ઉગાડવા ગયું હતું? પણ એ દિવાલ જે માટીની બનેલી છે એ માટીએ પોતાના ગુણો હજુ સાચવી રાખ્યા છે, પોતાના મૂળો હજુ સાચવી રાખ્યા છે, જેના કારણે કોઈને પણ પૂછ્યા વગર એ માટીની દિવાલમાંથી ઘાસનું તણખલું ફૂંક કરીને ઉગી નીકળે છે. હે ઈશ્વર, હજુ સારું છે કે માટીમાં હજુ વનના આદિકાળના મૂળો સચવાઈ રહ્યા છે, જેથી વાડા છોડે હજુ પણ પ્લાસ્ટિકના ફૂલો ઉગતા નથી. એટલે કે માટીએ પોતાના ગુણો સાચવી રાખ્યા છે, જેના કારણે છોડવા ઉપર કુદરતી ફૂલો જ ઉગે છે, પ્લાસ્ટિકના ફૂલો હજુ ઉગતા નથી. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ સુંદર મજાની કાવ્ય પંક્તિ અહીંયા પૂરી થઈ. ઓકે, તો હવે આ કાવ્ય પંક્તિના થોડાક ક્વેશ્ચન આન્સર આપણે ઓબ્જેક્ટિવ જોઈ લઈએ, બરાબર. તો ચલો, ઘરમાં થોડુંક આકાશ લઈને કોણ આવે છે? આગળના પેરેગ્રાફમાં મેં તમને કહ્યું ને કે ઘરમાં થોડુંક આકાશ લઈને કોણ આવે છે? કબૂતર, કપોત અને ચકલી. કોણ આવે છે? કબૂતર, કપોત અને ચકલી. જો આગળની પંક્તિમાં આવી ગયું, જો ચોથી લાઈન, ઘરમાં થોડુંક આકાશ કોણ લઈને આવે છે? તો કબૂતર, કપોત અને ચકલી. ભીતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? ભીતની તિરાડમાંથી કોણ ઉગી નીકળે છે? કોણ બહાર આવે છે? તો ભીતની તિરાડમાંથી તૃણ એટલે કે ઘાસ. તૃણ એટલે કે ઘાસ. જો છેલ્લેથી ત્રીજી લાઈન, વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂંક કરીને, એટલે કે ઘાસ ઉગી નીકળે છે. કવિને શું ગમે છે? તો કવિને માટીમાં વનના આદિ મૂળો રહેલા છે તે ખૂબ જ ગમે છે. ઓકે, તો અમે આકાશ તરફ શું ચણી લીધું છે? આ કાવ્ય પંક્તિમાં કવિ કહે છે કે અમે આકાશ તરફ શું ચણી લીધું છે? તો કવિ કહે છે કે અમે આકાશ તરફ ભીત ચણી લીધી છે. ભીતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે? તો ઘાસનું તણખલું. કવિ આ કાવ્યમાં કોનો આભાર માને છે અને કેમ? તો કવિ આ કાવ્યમાં પ્રકૃતિનો એટલે કે નેચરનો આભાર માને છે, કારણ કે પ્રકૃતિએ તેના ગુણધર્મો હજી સુધી સાચવી રાખ્યા છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ થયું આ કાવ્ય અને તેના થોડાક ઓબ્જેક્ટિવ. ઓકે, તો આની વર્કશીટ તમારે આવે એટલે નોટબુકમાં લખી લેજો. ઓકે, જય હિન્દ.